ઈચ્છાપુર વિસ્તારમાં સ્થાનિક યુવક અને પોલીસ જવાનના ભાઈ વચ્ચે થયેલા અકસ્માતની ઘટનાનો મામલો મારામાર સુધી પહોંચ્યો હતો। વાયરલ થયેલા અલગ અલગ વિડીયોમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરાયો હતો, જ્યારે બીજા વિડીયોમાં પોલીસ જવાનો દ્વારા પણ દંડાવળી કરાઈ હતી। આ ઘટનામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ઈચ્છાપુર ગામના લોકોએ મોટી સંખ્યામાં આજે ભેગા થઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે। અઠવાલાઇન્સ ખાતે આવેલા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ઈચ્છાપુરના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઈચ્છાપુર પોલીસ ગામના લોકોની રજૂઆત અથવા ફરિયાદ સાંભળી રહી નથી। જે પોલીસ જવાનો દ્વારા ગામના યુવકોને માર મારી મહિલાઓની જાતિ વિશે ગાળો ભાંડવામાં આવી હતી, તે પોલીસ જવાનોની સ્થાનિક પોલીસ તરફેણ કરી રહી છે। ગામના લોકોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે। ગામના યુવકની બાઇકને પાછળથી ટક્કર મારવામાં આવી હતી, જે બાદ ઝઘડો કરી માણસો બોલાવી માર મારવામાં આવ્યો હતો। ઈચ્છાપુરના લોકોનો આક્ષેપ છે કે આ ઘટનામાં ગામના લોકોની ફરિયાદ લેવામાં આવી રહી નથી, જેથી ન્યાય માટેની માંગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવાની ફરજ અમારે પડી છે। પોલીસ કમિશનર અને ગૃહમંત્રી પાસે ગામના લોકોએ આશા છે કે ન્યાય અપાવશે। રાતે હોસ્પિટલથી અમે આવતા હતા તો એક ભાઈ અમે સિગ્નલ બદલાયું, એક ભાઈ આવ્યો ને એમ કે ઉભો રે ગાડી પરથી નીચે ઉતાર, મારા ભાંજાને કે મારા ભાંજો નીચે ઉતાર્યો એટલે કોલર પકડી લીધો। હું સેટાડું એમ કે તું કેમ દાદાગીરી કે? અમે કીધું ભાઈ અમે હોસ્પિટલથી જ આવતા છે, અમને જવા દે। તો ના એમ કે એને પોલીસવાળાને 5 પોલીસવાળાને ફોન કરીને બોલાવી દીધા। એ લોકો આવ્યા દંડે માર્યા। આ નિશાની દો, આ દંડે માર્યા। આ કપડાં ફાડી નાખ્યા। એ લોકો પીધેલા હતા, એ લોકો ગમે તેમ ગાળો દેતા હતા। આ હાથ પર નિશાન છે ના, એ પછીનો વિડિયો છે, પહેલેનો વિડિયો છે। હમણાં જોઈએ ધમકી આપતા હતા, તમે ચાલો અમને મારે તો કવાસ પોલીસ અહીંયા અમને ન્યાય જોયા અમને। ઈચ્છાપુરમાં બનેલી પોલીસ સાથે મારામારીની ઘટના લઈને હવે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। વિવિધ સંગઠનો આ મામલે આવેદનપત્ર આપી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।